સાયબર માફિયાઓ સામે પોલીસનો માસ્ટર પ્લાન. સાયબર મીટમાં ઠગોનું નેટવર્ક તોડવા બ્લુપ્રિન્ટ તૈયાર. સુરત શહેરમાં ફોરેન કરન્સી એક્સચેન્જ, બિટકોઇન, શેરબજાર અને ડિજિટલ અરેસ્ટના નામે થતી લાખો કરોડોની સાયબર છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા માટે પોલીસ પ્રશાસને કમર કસી છે. સાયબર માફિયાઓના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય નેટવર્કને નેસ્ત નાબૂદ કરવાના આશયથી સુરત પોલીસ કમિશનરના નેતૃત્વમાં એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈસીએઆઈ ભવન ખાતે યોજાઈ સાયબર મીટ. શહેરના રાજ્યના વિસ્તારમાં આવેલા આઈસીએઆઈ ભવન ખાતે આ ખાસ સાયબર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌથી મહત્વની બાબત એ રહી કે તેમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં પરંતુ સાયબર ગુનામાં કડી રૂપ બનતી વિવિધ અગ્રણી બેંકોના મેનેજર્સ અને અગ્રણી મોબાઈલ ટેલિકોમ કંપનીના નોડલ ઓફિસર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પીઆઈ અને સાયબર સેલનો સ્ટાફ પણ ખાસ હાજર રહ્યો હતો. સંકલનની ખાસ બ્લુપ્રિન્ટ તૈયાર. બેઠક દરમિયાન વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે સાયબર માફિયાઓ સામે તાત્કાલિક પગલાં ભરવા માટે એક એક્શન ઓરિએન્ટેડ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત જ્યારે પણ કોઈ નાગરિક સાથે સાયબર ફ્રોડ થાય ત્યારે બેંકો ત્વરિત ધોરણે એકાઉન્ટ ફ્રીઝ કરશે, જેથી પૈસા ટ્રાન્સફર થતા અટકે. બોગસ સિમ કાર્ડ અને ફેક આઈડી આઈડેન્ટિફિકેશન માટે મોબાઈલ કંપનીઓ પોલીસને રિયલ ટાઈમ ડેટા